ભાવેણાના વિકાસને વેગ આપવા પીએટા દ્વારા બિલ્ડટેકનો વિઝન 2026 પ્રદર્શનને જવાહર મેદાન ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જવાહર મેદાન ખાતે 9 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનાર પીએટા વિઝન 2026ને યુવરાજસિંહ જયવિરાજસિંહજી, ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, ચેમ્બર પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ગોરસિયા તથા તેજસભાઈ શેઠ અને પીએટાના હોદ્દેદારોના હસ્તે ખુલ્લું મુકાયું હતું. ઉદ્ઘાટન સમારોહમાં પ્રાસંગિક વક્તવ્યો ઉપસ્થિતોએ આપ્યા હતા. બાદમાં આમંત્રિતોએ એક્ઝિબિશનમાં જોડાયેલા 106 સ્ટોલની મુલાકાત લીધી હતી. 2047નો શું, પણ આગામી દિવસોમાં તમે જે વિઝન આપો છો ને એ આગામી દિવસોમાં આવી ગયું છે. કઈ રીતે ભાવનગરનો વિકાસ ડેવલપિંગ કરવું એ બધું આગામી દિવસોમાં બધું વિચાર કરીને કરીએ છીએ. તેમ છતાં એને મચક આપ્યા વગર આપણો જીડીપી 1% પણ ઓછો કર્યા વગર આપણે આપણું સ્થાન જાળવી રાખ્યું. એનું કારણ આજે આપણી પાસે એક નરેન્દ્રભાઈ મોદી જેવું એક સક્ષમ નેતૃત્વ છે, વિઝનરી નેતૃત્વ છે, અડગ નેતૃત્વ છે અને આ એક્ઝિબિશનને સફળ કરવા માટેના પ્રયત્ન કરે છે. ચેમ્બરમાં અમે આ બધું કરીએ છીએ, પણ ખૂબ જ મહેનતને અંતે થતું હોય છે. અને એક્ઝિબિટર્સનો જે આમાં ઉત્સાહ જોઉં છું કે જે ભાવેશભાઈ વાત કરી કે 116 સ્ટોલ છે અને બધા જ સ્ટોલ ભરાઈ ગયા છે. પરંતુ આ અમારા ટીમવર્કનું પરિણામ છે. અને આ ટીમવર્ક આ વખતે નહીં પણ પૂર્વ 9 એક્ઝિબિશનમાં જોવા મળ્યું છે. એ માટે દરેક કમિટી મેમ્બરનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારા પીએટા મેમ્બર્સનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમનો જ્યારે પણ જે પ્રકારનો સપોર્ટ જોતો હોય ત્યારે મેમ્બર જે છે પીએટાના એ ઉત્સુક હોય છે અને અમને પૂરેપૂરો સપોર્ટ આપે છે. જુએ છે પોતાનું ઘર, એ પછી નાનું હોય કે મોટું હોય, અને અહીંયા બેઠેલા તમામ લોકો આ સપના પૂરા કરવા માટે અહીંયા વસ્તુઓ અને પોતાના સ્ટોલ લઈને આવ્યા છે. એટલે તમે લોકો છો એ માણસના સપના જે જોતું હોય છે એને પૂરા કરવા માટેનું કામ કરો છો. એટલે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. પીએટા દ્વારા આજે એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. એના ઉદ્ઘાટન સમારોહમાં અમે લોકો આવ્યા હતા અને આજે અહીંયા એક્ઝિબિશનમાં અમે દરેક સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છીએ. ભવિષ્યમાં ભાવનગર ખૂબ જ આગળ વધશે એવી મને ચોક્કસ આશા છે. ઘણી બધી સ્ટોલના મુલાકાત લેતા એવું જોવા મળે છે કે કેટલી બધી આઇટમો આપણી અપેક્ષા હોય કે રાજકોટથી લાવશું, અમદાવાદથી લાવશું, મુંબઈથી લાવશું કે પછી ચાઇનાથી લાવશું. એ કરતાં પણ ભાવનગરમાં જ આ દરેક વસ્તુઓ અવેલેબલ છે. ભાવનગરના એન્ટરપ્રિનર્સ પણ ખૂબ આગળ વધી રહ્યા છે. ભાવનગરની આજુબાજુમાં જે આપણે ધોલેરામાં ને બધી ઇકોસિસ્ટમ નવી ડેવલપ થઈ છે એ જોઈ રહ્યા છીએ. એ જોતાં મને લાગે છે કે ભાવનગરનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ જ પ્રકારના એક્સપો, હમણાં જ હેલ્થ એક્સપો પણ થઈ ગયો છે. આ ઉપરાંત દર 2 વર્ષે ચેમ્બર દ્વારા પણ ખૂબ મોટા આયોજનનું એક્સપોનું આયોજન થતું હોય છે. તો આ પ્રકારના આયોજનો થતા રહેવા જોઈએ, જેનાથી વેપારીઓનો પણ વેપાર વધે છે. લોકલ ફોર વોકલની જે આપણે વાત કરીએ છીએ તો ભાવનગરનો પણ વેપાર આનાથી વધશે. ભાવનગરના લોકોને નજીકથી વસ્તુઓ મળવાની સંભાવનાઓ વધશે. આ દરેક વસ્તુ હું પોઝિટિવ જોઉં છું અને આવા એક્સપો દ્વારા ભાવનગરને આપણે આગળની ઊંચાઈએ લઈ જઈશું. થેન્ક યુ. પીએટા વિઝન 2026 આજે એનું ઉદ્ઘાટન થયું છે. 3 દિવસ માટે જવાહર મેદાનમાં આ એક્ઝિબિશન છે. ભાવનગરના દરેક લોકોને હું વિનંતી કરું છું કે આ એક્સપોની ચોક્કસથી એકવાર મુલાકાત લે, કારણ કે દરેક લોકો પોતાના ઘરનું ઘર હોય એનું સપનું જોતા હોય છે અને અહીંયા આવી અને એ લોકોને સપના જોતા હશે એનાથી પણ વિશેષ વસ્તુઓ જે અત્યારે નવું આવ્યું છે માર્કેટમાં, એક જ પ્લેટફોર્મ પર અહીંયા બધું જ એ લોકોને જોવા મળશે અને સાથે એ લોકોને લેવું હોય તો એ પણ કરી શકશે. એટલે દરેક લોકોએ આનો ચોક્કસથી લાભ લેવો જોઈએ. રાજ્યગુરુ પીએટા પ્રેસિડેન્ટ, અમે આ એક્ઝિબિશનો આજથી ભાવનગરની જનતા જે મકાન બનાવે છે, પોતાના સ્વપ્નનું ઘર બનાવે છે, તેમને એક છત નીચે બધી અવનવી પ્રોડક્ટ જોવા મળે અને એનું સ્વપ્નનું ઘર સારી રીતે પૂર્ણ કરી શકે તે માટેનું અમારું આ આયોજન છે. અને વેપારીઓને પણ પોતાની પ્રોડક્ટ બતાવવાનો મોકો મળે એ માટે અમે આ આયોજન કરેલ છે. એમાં અમારે 2 સુપર સ્પોન્સર છે, શિવધારા અને મહાદેવ સ્ટોલ. બાકીના અમારા સ્પોન્સર છે અને કો સ્પોન્સર કેટેગરી અર્થ, મૂન, સન અને જુપિટર કેટેગરીના સ્ટોલ અમારા એક્ઝિબિશનમાં છે. ટાઇલ્સ, ગ્રેનાઇટ, સ્ટીલ, સિમેન્ટ, બાથવેર, બધા જ પ્રકારના લીપ, બધી જ વસ્તુના સ્ટોલ છે અહીંયા.
ટીમ દ્વારા એક ઘર વસાવવા માટે અને સપનાનું ઘર બનાવવા માટેની તમામ લેટેસ્ટ અને નવી ટેકનોલોજીવાળી તમામ વસ્તુઓને એક સ્થાને પ્રદર્શિત કરીને આજે લોકોને પસંદગી કરવા માટે અલગ અલગ ગામોમાં અને મેં તો ત્યાં સુધી જોયું કે અલગ બીજા દેશોમાં પણ જતા હોય છે એને સુગમતા કરી આપીને ભાવનગરમાં એક સ્થાન ઉપર 116થી વધારે સ્ટોલ અલગ અલગ પ્રોડક્ટના કે જે એક સપનાનું ઘર બનાવવા માટે જરૂરી છે એવી બધી અહીંયા એક જગ્યાએ જોવા મળી છે. ખૂબ સુંદર આયોજન છે. સમગ્ર ટીમને અને હું અભિનંદન આપું છું ને ખાસ આ બધા જે લોકો સ્ટોલ ધારકો છે એમણે પણ ઉત્સાહપૂર્વક અહીં આવીને ભાગ લીધો. જેમાં ઘણી બાબતો એવી પણ જોવા મળી. વોકલ ફોર લોકલની અત્યારે જે વાત છે, ઘણી વખત ભાવનગરમાં ને ભાવનગરમાં સારામાં સારી વસ્તુ મળતી હોય ને આપણે અમદાવાદ, સુરત અથવા બીજા રાજ્યોમાં દેશોમાં ગોતતા હોય, ત્યારે આ બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવીને સરસ મજાનું એક્ઝિબિશન કરવા બદલ મને આનંદની અનુભૂતિ છે.